કેમ છો એડવેન્ચર ફેમિલી? આપણે આવી ગયા એક નવો વ્લોગ લઈને. તો આજે આપણે એક વાત કરવાના છીએ. તો મારી વાત જ લઈ લઉં, મારી સ્ટોરી કહું તમને. તો પહેલાં અમારા એક રાજા ચોસઠ ઓફિશિયલ કરીને આઈડી હતી, તમે સર્ચ મારી લેજો. તમને જો જરશે તો ખરા પહેલા જ નંબર પર આવી ગયા તમે કૃષ્ણ ભગવાનનો ફોટો. તો એમાં મેં કોમેડી વિડીયો જેમ કે આપણા ફૂમતાજી એસબી હિન્દુસ્તાની એવા કોમેડી વિડીયો બનાવતા હતા. પણ એમાં હું વિડીયોમાં આવતું ના. તમને ખબર મને વિડીયોમાં આવતી થોડી શરમ આવતી, બીક લાગતી. પછી ના આવતો વિડીયો, બીક લાગવા માંડી, શરમ આવવા માંડી. એટલે પછી હું હતો ભાઈ કેમેરામેન, હું વિડીયો ઉતારતો હતો. અને પછી બીજી વાત કે એક દાડો વિચાર્યું કે જે થવું એ થાય, આ દન તો જવું એટલે જવું. તે હું એકદમ જ્યું, મને થોડું પહેલાં આમ લાગ્યું. પછી મને થોડું એમ લાગ્યું તો શરમ તો આવતી જ હતી, પણ થોડું લાગ્યું. પણ હું પછી કહું હવે તો જે થાય વિડીયોમાં જવું. પછી એક ફેર આપણે જતા રહ્યા ને તો પછી વધુ નહીં. પછી હું જવાનું ચાલુ કર્યું વિડીયોમાં. પછી અમારા આઈડીમાં પ્રોબ્લેમ આવી એટલે આ વિડીયો બંધ કર્યા. વિડીયો તો બંધ કર્યા. પછી તો આપણે બીક ના લાગીને પછી આપણે વિડીયોમાં આવવા માંડ્યા, ચાલુ કર્યું. પછી હું હાલ તમને કીધું કે અમારા આઈડી જતી હતી. પછી કોક થયું હતું એટલે પછી અમે વિડીયો બંધ કર્યા. પછી હું કહું સારું, હું પહેલાં આમાં વિડીયો નાખતો શોર્ટ, પણ પછી હું વિચાર્યું કે બ્લોગ ચાલુ કરું. અને પહેલા દિવસે તો થોડું આમ ધગ થવા માંડ્યું. ધગ એટલે આમ જબ્બર શરમ એવી આવતી હતી, ધગ આમ. પણ તોય ગમે તે કરી હું પહેલો મારો ફર્સ્ટ વ્લોગ બનાવ્યો. એટલે તમને કહું છું કે તમે પણ બીવાશો નહીં. ગમે તે થાય, જે થવું હોય થાય, પણ ખાલી સવારે ઉઠીને એટલું બોલવાનું, હેલો ગાઈસ, વેલકમ ટુ માય બેક ટુ યુટ્યુબ ચેનલ. એવું ખાલી બોલવાનું હોય, બીજું કોઈ જ નહીં. ખાલી એટલું બોલશો તો તમે વાયરલ થઈ જાઓ. અને તમને એક વાત કહી દો બીજી, કે તમે ગમે તેવું કરશો, ગમે તેવું વિચારશો, એ તમે સપનું પૂરું કરશો. તો કોમેન્ટમાં કરજો કોણ યુટ્યુબર બનવા માગે, કોમેન્ટ કરજો. ફાઇનલી પછી અમે વિડીયો ચાલુ કરી દીધા. અમે ફર્સ્ટ વ્લોગ નાખીને પછી હું થોડા આગળ નાખ્યા. અને નાખ્યા તો તમે પણ ના બીવાતા. અને પછી હું એના આગળથી એ અમારા આઈડી બંધ હતી, એટલે પછી અમે પહેલાં તો બહુ આઈડીઓ બનાવી હતી. ભાઈ થોડી ઘણી બનાવી હતી એવી ને એવી. રાજા ચોસઠ ઓફિશિયલ બીજી બનાવી હતી, મેં વિડીયો નાખ્યા હતા. પછી મેં ના મજા આવી હતી. પછી અમે ઠાકોર ચેલેન્જ કરી હતી, એમાં બનાવવાનું ચાલુ કર્યા. પછી એમાં તો હું આવવાનું ચાલુ કર્યું. હું એ કેમેરા રોલ હું એ કરતો હતો, એડિટિંગ એ હું કરતો હતો. અને मतलब ऑलराउंड में ही था कैमरा मैन. और मैं फिर वीडियो में आने लगा. और फिर वो भी ठाकुर चैनल भी हमने शायद से बंद कर दी. और फिर मैंने ये चालू किया अपना. फिर हमने इसमें चैलेंज और सब कुछ डालने के चालू करे. फिर सब समाप्त होने बाद फिर भी मैं हार नहीं माना. और अभी तक भी मैं व्लॉग डालता हूँ रोज़. आप मेरी व्लॉग देखते हो, कौन कौन देखता है मुझे कमेंट में बताना कि जाता. प्लीज़ आप बड़े से क्रिएटर को सक्सेस करते हो, प्लीज़ हमें छोटे क्रिएटर की भी वीडियो देखा करो कोई दिन. और आज मैं लास्ट में कुछ ऐसा बोलने वाला हूँ तो आपकी ज़िंदगी बदल जाने वाली है. तो प्लीज़ लास्ट तक वीडियो देखना. तो આપણે પછી હું એમને વ્લોગ ચાલુ કરે અને આજે સુધી વ્લોગ ચાલુ જ છે આપણે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ તમને માહોલ બતાવું. બાયનો જો માહોલ બતાવું માહોલ. તો તમે માહોલ તો જોઈ લીધો છે. ને આપણે પછી સક્સેસ યુટ્યુબર થવા માટે ગમે તે થઈ જાય, ભલે તમારે શોખથી ભલે પછી નવી ચેનલ બનાવી તો વધુ નહીં, ચાલુ કરવાના વ્લોગ ચાલુ
ભલે પછી 1 સબસ્ક્રાઈબર હોય, ભલે 1-2 વ્યૂઝ આવતા હોય, પણ વિડીયો ચાલુ રાખવાના. પછી ગમે તે થઈ જાય. ભલે પહેલાં તો તમારે યુટ્યુબ એલ્ગોરિધમ આગળ પહેલાં 1 સબસ્ક્રાઈબર થાય તો 10 20 5 20 જે ભલે આવતા પણ આપવા દે, અને તમારું બ્લોગ ચાલુ રાખવાનું, કન્ટિન્યુ રાખવાનું. પછી ગમે તે થાય, ભલે ઓકે એક વિડીયો આવ્યો પણ વિડીયો ચાલુ રાખવાના. અત્યારે મારે 10 ને 3 એવા વ્યૂઝ આવી તોય હું હાર તો નહીં માનવાનો. ગમે તે થઈ જાય, વ્લોગ તો ચાલુ જ રાખવાના. આપણે રોજ આવા વ્લોગ આવતા રહે, અને તમારું વ્લોગ ચાલુ રાખવાના. બીજું કોઈ નહીં કરવાનું. વ્લોગ બનાવતા ગમે તે બનાવતા પણ તમારે રોજ ચાલુ રાખવાના. તાને યુટ્યુબ એલ્ગોરિધમ સમજશે કાંઈ વ્લોગ નાખે એટલે આવવાના આગળ જે વ્લોગ જોતા હશે એવા મોકલશે, એટલે આપણે પાસે વ્યૂઝ વધશે. એમ એટલે તમે પણ વ્લોગ જે પણ नाचता हो पर उसको चाहे जितने भी आए व्यूज या सब्सक्राइबर उसको बंद मत करना. चाहे कुछ भी हो जाए पर उसको बंद तो मत करना. चाहे यूट्यूब चाहे व्यूज भी नहीं डाले, तुम अब बोल रहे हो कि मैं हार मानता हूँ, तो हार मत मानना. मैं तो बोलता हूँ हार मत मानना. चाहे यूट्यूब तुम्हें जो भी कर दे, करना बोले वो कर देना, पर हार मत मानना. वो सक्सेस यूट्यूबर उसको जिसको बनने का है ना उसको. और दूसरी बात कि तुम मुझे सपोर्ट करो, मैं आप तुमको सपोर्ट करता हूँ. मतलब तुम सब मुझे सपोर्ट करना. कमेंट में अपनी यूट्यूब की आईडी मतलब यूट्यूब की आईडी लिखना, मैं सपोर्ट करूँगा. और तुम भी मुझे सपोर्ट करना. અને છેલ્લી વાત તો કદી માનવાની જ નહીં. તમારે જેવું થવું હોય થઈ પડે. ભલે જેટલા વ્યૂઝ આબાય, ગમે તેવા સબસ્ક્રાઈબર થયા હોય, પણ હાર નહીં માનવાની. તો આપણા વિડીયો ગમે તમને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કુત્તરમાં.